ગત ચોમાસા દરમિયાન સમગ્ર ગુજરાતમાં ડેમો તળાવો પાણીથી છલકાયા છે, પરંતુ હજુ પણ એક એવો ડેમ છે જે સમગ્ર ચોમાસામાં પણ ખાલી હતો અને અત્યારે પણ ખાલી છે। બનાસકાંઠાનો સીપુ ડેમ ખાલીખમ જોવા મળી રહ્યો છે। ડેમમાં માત્ર 6% પાણી બચ્યું છે અને પાણી ન હોવાના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં નથી આવતું અને કેનાલો પાણી વગર ખાલીખમ જોવા મળી રહી છે। બનાસકાંઠામાં પાણી એ સૌથી મોટી સમસ્યા છે। જિલ્લામાં જીવાદોરી સમાન 3 ડેમ આવેલા છે, દાંતીવાડા, મુક્તેશ્વર અને સીપુ ડેમ। આમ તો ચોમાસા દરમિયાન સારો વરસાદ આવે અને ડેમ ભરાય એટલે જિલ્લામાં અમુક વિસ્તારમાં કેનાલથી સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે, જ્યારે ગામડાઓમાં પણ પીવાનું પાણી આ ડેમમાંથી આપવામાં આવતું હોય છે। પરંતુ દર ચોમાસાની વાત કરીએ તો ગત ચોમાસામાં વરસાદ તો સારો થયો, પરંતુ જે 3 ડેમ હતા તેમાંથી માત્ર 2 ડેમ જ ભરાયા અને 1 ડેમ ખાલી રહ્યો। વરસાદને લઈને ડેમોમાં પાણીની આવક તો થઈ। દાંતીવાડા ડેમ ભરાયો, જ્યારે મુક્તેશ્વર ડેમ પણ પાણીથી ભરાયો હતો, પરંતુ સીપુ ડેમમાં ચોમાસા દરમિયાન પણ માત્ર 12% જ પાણી આવ્યું હતું, એટલે કે 90% જેટલો ડેમ ખાલી હતો। ત્યારે હાલની જો પરિસ્થિતિની વાત કરીએ તો સીપુ ડેમમાં હાલ માત્ર 6% જ પાણી બચ્યું છે। સીપુ ડેમ જ્યારે પાણીથી ભરેલો હતો ત્યારે ડીસાના 25 ગામોને નહેર દ્વારા સિંચાઈ માટે પાણી આપવામાં આવતું હતું, તેમજ ધાનેરાના 80 ગામોને તેમજ ધાનેરા સિટીને પીવાનું પાણી આ ડેમ દ્વારા પૂરું પાડવામાં આવતું હતું। પરંતુ કમનસીબી એ છે કે અત્યારે આ ડેમમાં પાણી નથી બચ્યું। છેલ્લા 2-3 વર્ષથી ડેમમાં નહિવત પાણીને લઈને ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં નથી આવી રહ્યું, તેમજ પીવાનું પાણી ગામડાઓનું આપવામાં આવતું હતું તે પણ બંધ કરવામાં આવ્યું છે। જે નહેરો છે તે હાલ ખાલીખમ દેખાઈ રહી છે। ખેડૂતો આ નહેરોમાં ક્યારે પાણી આવશે તેની રાહ જોઈ રહ્યા છે। સમગ્ર વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા છે। નહેરો દ્વારા પૂરતું પાણી મળે તો જ ખેડૂતો ખેતી કરી શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ખૂબ પરિસ્થિતિ છે પાણી માટે તો બહુ પરિસ્થિતિ છે। હાલ નવરા બેડા જ પાણી વગર કે આજુબાજુમાં બોર નથી, એટલી તકલીફ છે ડેમ ભરવાનો તેના કારણથી। કેટલા સમયથી? લગભગ 19 4 વર્ષ થઈ ગયા। 17 ભરવાનો હતો, 2 વર્ષ રેડ્યો। હવે માગ છે કે ડેમમાં પેપ લેન નું ગમે તે પાણી સુવિધા કરી હોય તો સારું કેવો ડેમ ભરવાનું। બળવંતભાઈ ગાડા। અમારે પાણીની ખૂબ તકલીફ છે। અહીંયા કોઈ બોરમાં પાણી થતા નથી, ડેમમાં પાણી છે ને એના કારણથી કોઈ બોરમાં પાણી થતું નથી। બોરના પાણી ખૂબ ઊંડે જતી રહ્યા છે, એટલે અમારી હવે પરિસ્થિતિ ખૂબ વીક છે અને કોઈ બને એમ નથી। અમે પશુપાલક એવી જીવાડી કહે એમ છે ને, એટલે આટલી મહેરબાની કરીને અમને પાણીની સગવડ કરી આપવાના અમને વિનંતી। બસ એટલું જ અમે તો કાચે બીજું કોઈ નહીં કે સરકારને ગમે તેમ કહીને અમને પાણીની સગવડ કરી આપો થોડા ઘણી। પાણી અમારે ખૂબ તકલીફ છે। નામ શિવાભાઈ નારાયણભાઈ પ્રજાપતિ, સોડાપુર। મારે સાહેબ પાણી નથી, સીપુ ડેમમાં જરા પાણી નથી, પીવાનું પાણી પણ નહીં આવતું, કેનાલ ખાલીખમ છે, ઢોર પરિસ્થિતિ અમારી ખરાબ છે। પાણી ભરાય ને તો સારું છે, અમારે ખેતીવાડી બીજી પશુપાલકને સારું મળે, પણ પાણી પીવાનું નહીં। 3 વર્ષથી પાણી પૂરો છે ડેમ, સીપુ ડેમ, બરોબર 3 વર્ષ થઈ ગયા પણ પાણી નહીં, પીવાનું પાણી નહીં। આ તો દાંતીવાડા ડેમનું પાણી આવે પીવામાં, બહુ તકલીફ છે અમારે। સરકાર આ પાણી આપે તો સારું છે। મસરૂભાઈ જીવરાજભાઈ પ્રજાપતિ, મોટી મોવડી। બરસિયાળે ડેમ ખાલી હોવાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે આવનારા સમયમાં ઉનાળો આવે છે અને ત્યારે પણ પાણીની જરૂરિયાત વધી જતી હોય છે। ત્યારે એક તરફ એક ડેમ ખાલી છે અને ખેતી કરવી મુશ્કેલ બને છે, તો બીજી તરફ ઉનાળામાં પણ આનાથી વધારે મુશ્કેલી સર્જાય તેવો ખેડૂતોને ડર સતાવી રહ્યો છે। દાંતીવાડા, પાથાવાડા સહિતના વિસ્તારોમાં પાણીની એક મોટી સમસ્યા છે। ખેતી માટે ખેડૂતો પાસે પૂરતું પાણી નથી, જમીનના તળ ઊંડા ગયા છે, બોરવેલ ફેલ થઈ રહ્યા છે। ખેડૂતોને પાણી વગર ખેતી કરવી હવે મુશ્કેલ બની છે। સીપુ ડેમ એક મોટો સહારો હતો અને ડેમમાં પાણી ભર્યું રહેવાથી પાણીના તળ ઉપર આવવાની પૂરેપૂરી સંભાવના હતી, પરંતુ છેલ્લા 2-3 વર્ષથી ડેમમાં પણ નહિવત પાણીને લઈને ખેડૂતો મુશ્કેલી વેઠી રહ્યા છે। નહેરો દ્વારા ખેડૂતોને પાણી મળતું હતું અને તે પાણીથી ખેડૂતો ખેતી કરતા હતા, પરંતુ ડેમમાં પાણી ન હોવાના કારણે નહેરો ખાલીખમ જોવા મળી રહી છે।
અને ખેડૂતોને પાણી વિના ખેતી કરવી મુશ્કેલ બની છે. ખેડૂતોની માંગ છે કે સીપુ ડેમમાં જો પાણી આવે અને નહેરો ચાલુ થાય તો જ ખેડૂતો ખેતી કરી શકે, નહીં તો અત્યારે પાણી વગર ખેડૂતો ખેતી કરવા માટે વલખા મારી રહ્યા છે. પાણીની પરિસ્થિતિ તો સીપુ ડેમ ખાલી પડ્યો છે, નહેરે પણ ખાલી પડે છે, સૂકી પડી છે એકદમ, અને પાણી માટે ખેડૂતોને પૂરેપૂરી તકલીફ છે ખરેખરી. અને દાંતીવાડામાં પાણી સમજો કે છે પણ અહીંયા સીપુ ડેમમાં નથી. તો મને એવું લાગે કે નર્મદા નહેરનું પાણી સીપુ ડેમમાં નાખે તો ખેડૂતને બહુ લાભ મળે. હા, મારી તો એ સરકારને તરફથી વિનંતી છે. પાણીની પરિસ્થિતિ ખરાબ છે. સીપુ ડેમમાં પાણી છે નહીં, અને પાણી પીવા માટે તકલીફ રહે છે, ખેતી માટે તકલીફ રહે છે. બરાબર. દાંતીવાડા ડેમમાં પાણી ફૂલ છે, એ સુવિધા અમારે કોઈ થતી નથી. બરાબર. અમારે સરકાર અમારો કોઈક બંદોબસ્ત કરી આપે. સીપુ ડેમમાં પાણીની પરિસ્થિતિ ખરાબ છે. અમારી પાણી છે પરિસ્થિતિ ખરાબ છે પીવા માટે, ઢોરોને, પશુને, ખેતીને. બરાબર. અને સરકારને એવું લાગે તો નર્મદાનું પાણી નાખે સીપુ ડેમમાં. બરાબર. દાંતીવાડા ડેમમાં છે એવો અમારા ડેમમાં પેક કરે. આમાં તો 2 વર્ષથી 2-3 વર્ષથી પાણી જ નહીં. બરાબર. અમારે તો કોઈ પીવાની બીવી કોઈ હાલત નહીં. ટોકામાં પાણી આવતું એ બંધ થઈ ગયું. બરાબર. જી સારી સિઝન સારી હતી, પણ ડેમમાં પાણી નથી, સિઝન પાકતી નથી. બરાબર. બરાબર. સીપુ ડેમમાં પાણી નહિવત છે, ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપી શકાય તેમ નથી. ત્યારે ગત વર્ષથી જ ધાનેરા ગામડાઓમાં તેમજ ધાનેરા શહેરમાં પણ પીવાનું પાણી આપવાનું બંધ કરવામાં આવ્યું છે. ગત વર્ષથી જ સીપુ ડેમમાંથી સિંચાઈ તેમજ પીવાનું પાણી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. જો કે ચોમાસા દરમિયાન દાંતીવાડા ડેમ ભરાતા હવે પાણી પુરવઠા વિભાગ દ્વારા ધાનેરા સિટી અને ધાનેરાના ગામડાઓમાં દાંતીવાડા ડેમમાંથી પીવા માટેનું પાણી આપવામાં આવે છે. તંત્રએ હાલ પૂરતા તો દાંતીવાડામાંથી પીવાનું પાણી આપવાની વ્યવસ્થા તો કરી છે, પરંતુ આવનારા સમયમાં એકમાત્ર દાંતીવાડા ડેમ ઉપર કઈ રીતે સમગ્ર વિસ્તારમાં પાણી અપાશે તે પણ એક મોટો પ્રશ્ન છે. કેમ કે ઉનાળાના સમયે પાણીની જરૂરિયાત વધતી હોય છે, ત્યારે ખેડૂતોને પીવાનું તેમજ સિંચાઈ માટેનું પાણી પૂરું પાડવા દાંતીવાડા ડેમની ઉપર મદાર રાખવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા.